વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં। વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ખાસ તમારી માટે ધોરણ 3 થી 8ના બાળકોની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી રીતે આગળ વધારવા માટે આપણી સંસ્થા આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ લાવ્યું છે તમારી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ। જી હા વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટની નવી બ્લુપ્રિન્ટ આધારિત આખું નવું મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં મેળવી શકો છો, સીધી પ્રિન્ટ કરાવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, બધા જ વિષયના, જી હા બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રો તમારી માટે તૈયાર છે। નીચે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી લિંક જોઈ શકો છો, જેમાં ગુજરાતી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત આ બધા જ વિષયના જે છે અસાઇનમેન્ટ તમને મળી જવાના છે, પ્રશ્નપત્રો પણ તમને મળી જવાના છે। જો તમારી પીડીએફ સીધી મોબાઈલ પર જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો પીડીએફ મેળવવા માટે। આજે આપણે ભણીશું દ્વિતીય સત્રાંત 2025 નવી બ્લુપ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે અસાઇનમેન્ટ। જી હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું, જેમાં ધોરણ 7 આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત। પહેલો પ્રશ્ન કહે છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। જે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેનો પહેલો સવાલ છે કે ફકરામાંથી સવાલ જવાબ લખવાના છે। તો પેરેગ્રાફ આપણને સરસ મજાનો આપેલો છે, જેમાં પહેલો સવાલ છે, હાઉ ડુ ધ એન્ડ્સ પાસ મેસેજીસ। જવાબ લખીશું, ધ એન્ડ્સ ટચ ધેર ફિલર્સ ઓર એન્ટેનાસ એન્ડ પાસ મેસેજીસ। બીજું છે, વોટ કાઇન્ડ ઓફ ક્રિએચર્સ આર એન્ડ। તો લખીશું જવાબ, એન્ડ્સ આર ટાઇની, હાર્ડ વર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રિએચર। ત્રીજું છે, ડુ યુ લાઇક ડુ ધ એન્ડ્સ ટોક। જવાબ લખીશું, યસ ધ એન્ડ્સ ટોક વિથ એન્ટેના। વિદ્યાર્થી મિત્રો, પછી એમાં બે ઓપ્શન્સ આપેલા છે, વિકલ્પો આપેલા છે। એન્ડ ઇઝ અ ખાલી જગ્યા ક્રિએચર, તો લખીશું એમાં હાર્ડ વર્કિંગ, અને બીજામાં વિચ વર્ડ ઇઝ પેસેજ મીન્સ લાઇન, તો જવાબ લખીશું એમાં રો। વિદ્યાર્થી મિત્રો, આવા સરસ મજાના બીજા પેરેગ્રાફ પણ તમારા માટે તૈયાર છે। તમે આ આખા અસાઇનમેન્ટની પીડીએફ મેળવી શકો છો। જી હા વિદ્યાર્થી મિત્રો, આખું અસાઇનમેન્ટ વિથ સોલ્યુશન તમારા માટે તૈયાર છે। જે સોલ્યુશનવાળા અસાઇનમેન્ટની તમે અમારી પાસેથી પીડીએફ મેળવી શકો છો। પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે પીડીએફ મંગાવી શકો છો। અને બીજી ખાસ મહત્વની વાત એ છે કે વિદ્યાર્થી મિત્રો, આખું અસાઇનમેન્ટ ગવર્મેન્ટની નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલું છે। જી હા વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટ દ્વારા નક્કી કરેલી નવી બ્લુપ્રિન્ટ આધારે આખું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે, અને એમાં તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જી હા તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો સમાવેશ તમારા માટે કરવામાં આવેલો છે। એટલે કે આપણા અસાઇનમેન્ટમાંથી તૈયારી કરશો એટલે 100% આખું પેપર એ જ અસાઇનમેન્ટમાંથી આવશે, બરોબર વિદ્યાર્થી મિત્રોને? બધા જ વિષયના, ખાલી અંગ્રેજી વિષય નહીં, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત આ બધા જ વિષયના અસાઇનમેન્ટ એ પણ રેડી ટુ પ્રિન્ટ પરિસ્થિતિમાં તમારા માટે તૈયાર છે। ઓકે, ચાલો અહીં આપણે છઠ્ઠો પેરેગ્રાફ જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર। તેના આધારે આપણને સવાલ જવાબ પણ આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ પ્રમાણેના તમામ વિષયના પ્રશ્નપત્રો તૈયાર છે। જી હા, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સાથે તે રેડી ટુ પ્રિન્ટ અવેલેબલ છે। એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે। બધા જ વિષયના અસાઇનમેન્ટ પણ તમારી માટે રેડી ટુ પ્રિન્ટ પરિસ્થિતિમાં તૈયાર છે, જેના સોલ્યુશન સાથેના પીડીએફની કિંમત માત્ર એક વિષયની 40 રૂપિયા છે। શિક્ષક મિત્રો, આપણા શાળા, આપના ક્લાસીસ, આપણી સંસ્થાના નામ સાથે અથવા એના લોગો સાથે બ્રાન્ડિંગવાળા પ્રશ્નપત્રો જોતા હોય તો પણ તમને મળી જશે, જેની કિંમત પણ માત્ર 20 રૂપિયા છે। આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો। ચલો, પ્રશ્ન ક્રમાંક 2 કહે છે, હિયર ઇઝ અ લિસ્ટ ઓફ ધ વર્ડ્સ, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ રિલેટેડ ટુ આર્મી। હવે આપણને ઘણા બધા શબ્દો આપ્યા છે, તેમાં જે આર્મીને લગતા શબ્દો હોય તે આપણે તારવીને એક અલગ કોષ્ટકમાં લખવાના હોય છે। જે જો અહીંયા લખી નાખીએ આપણે, સોલ્જર, માર્ચ, વોર, ઇન્ફન્ટ્રી, વેપન, પિસ્ટલ, ટેન્ક, મશીન ગન, ફાયરિંગ અને ફાયર આર્મ્સ। બીજું એન જેવો જ પ્રશ્ન છે, જેમાં આપણે સ્કૂલ રિલેટેડ શબ્દો જે છે તારવવાના છે। તો જેમાં જવાબ લખીશું આપણે, સ્ટુડન્ટ, ક્લાસરૂમ, ટીચર, બુક્સ, બ્લેકબોર્ડ, પ્રિન્સિપલ, પ્લેગ્રાઉન્ડ, યુનિફોર્મ, ચોક, ડેસ્ક, સબ્જેક્ટ્સ, હોમવર્ક, એક્ઝામ, બેગ અને ક્વેશ્ચન્સ। ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ક્રમાંક 3 કહે છે, ફાઇન્ડ આઉટ કરેક્ટ સેન્ટેન્સીસ એન્ડ રીરાઇટ ઇટ। કે આમાંથી જે યોગ્ય વાક્ય હોય તેને ફાઇન્ડ આઉટ કરો, એને શોધો અને તેને ફરી વાર લખો।
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 3 વાક્યો આપ્યા છે, જેમાંથી પહેલું વાક્ય શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ વાક્ય સાચું છે. બીજામાં શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ વાક્ય સાચું છે. ત્રીજામાં શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. ચોથામાં ધ રોબોટ્સ ડઝ નોટ ઈટ ફૂડ. પાંચમામાં દે ગો ટુ લેબોરેટરી વિથ ધેર કાર. અને છઠ્ઠામાં આરવી મેક્સ મેંગો જ્યુસ. એ રીતે સરસ મજાના વિદ્યાર્થી મિત્રો બધા વાક્યો તમારા માટે આપેલા છે. વિદ્યાર્થી મિત્રો આખું અસાઇનમેન્ટ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી નવી બ્લુ પ્રિન્ટ આધારિત છે અને તમે આખા અસાઇનમેન્ટની PDF અમારી પાસેથી મેળવી શકશો. જી હા, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત આ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ સોલ્યુશન સાથે તમારા માટે તૈયાર છે. જે બધા જ અસાઇનમેન્ટ તમે અમારી પાસેથી મેળવી શકો છો. અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક, પ્રશ્નપત્રો મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે અસાઇનમેન્ટ મેળવી શકો છો. ચલો હવે આ પ્રશ્નની અંદર જે છે આપણે જે યોગ્ય વિકલ્પ હોય તેને જમ્બલ ધ વર્ડ્સ એટલે કે વાક્યને અરેન્જ કરીને ફરીવાર લખવાના હોય છે. રેખા સમટાઈમ્સ અ મૂવી વોચિસ, એમાં લખીશું રેખા વોચિસ અ મૂવી સમટાઈમ્સ. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો બધા જ જે છે પ્રશ્નો છે જેને આપણે જમ્બલ ધ વર્ડ્સ એટલે કે આપણે અરેન્જ કરવાના છે, જે આપણે અરેન્જ જોઈ શકીએ છીએ, અરેન્જ કરી નાખ્યા છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 4. પ્રશ્ન ક્રમાંક 4 કહે છે રીડ ધ ઇન્સ્ટ્રક્શન કેરફુલી અને પ્લેસ ઇટ અંડર અ પ્રોપર કોલમ ઇન અ પ્રોપર ઓર્ડર. કે નીચેની સૂચનાઓ જે છે વ્યવસ્થિત વાંચવાની છે અને સૂચનાઓને વ્યવસ્થિત ક્રમમાં વ્યવસ્થિત ટેબલની નીચે મૂકવાની છે. તો અહીંયા આપણને 2 લેમન શરબત અને સલાડ બનાવવાની રેસિપીસ જે છે મિક્સ થઈ ચૂકી છે. તો એ માહિતીને આપણે જે છે આ કોષ્ટકમાં લખીશું. તો આપણે કોષ્ટકમાં લખીશું સૌથી પહેલાં પોર સમ વોટર ઇન અ ગ્લાસ અને કટ ધ લેમન્સ. અને સલાડમાં લખીશું વોશ ઓલ ધ વેજીટેબલ્સ વેલ, કટ કેપ્સિકમ, કેરેટ્સ, ટમેટોસ એન્ડ લેમન્સ. ત્યારબાદ આગળ જે છે લેમન શરબતમાં લખીશું સ્ક્વીઝ ધ લેમન, ટેક આઉટ ધ સીડ્સ ઓફ લેમન ફ્રોમ ધ ગ્લાસ, એડ શુગર, એડ સોલ્ટ, મિક્સ ધ સોલ્ટ વેલ. સલાડમાં લખીશું એડ સોલ્ટ, મિક્સ ધ pears, carrots and tomatoes together, mix it well. ત્યારબાદ કહે છે રીડ ધ ઇન્સ્ટ્રક્શન ગિવન બિલો એન્ડ પ્રિપેર પપેટ. કે નીચેની સૂચનાઓ વ્યવસ્થિત વાંચો અને પપેટ તૈયાર કરો. અહીંયા એન્વલેપ, ન્યૂઝપેપર, સ્ટીક, ગ્લુ, પેપર, કલર્સ એન્ડ સ્કેચ પેન્સ આ બધી સાધન સામગ્રી જે છે આપણે જરૂર પડશે. અને અહીંયા આપણને ઘણા બધા ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે જેને ફોલો કરીને, જેને ધ્યાનમાં રાખીને આપણે પપેટ એટલે કે કઠપુતલી બનાવવાની છે. તો જે તમે જોઈ શકો છો આ રીતે આપણે બનાવી શકીએ છીએ. ઓકે, ચાલો આગળ આપણે કહે છે શિલ્પા હેઝ ગેસ્ટ ટુનાઇટ એટ હર હોમ. શિલ્પાના ઘરે આજે મહેમાન આવવાના છે. શી ઇઝ પ્લાનિંગ ટુ પ્રિપેર સલાડ ફોર ધેમ. એના માટે સલાડ બનાવવાની છે. હેલ્પ હર, આપણે એની મદદ કરવાની છે ટુ પ્રિપેર સલાડ. રાઇટ ધ ઇન્ગ્રીડિયન્ટ્સ, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન્સ ટુ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા આપણને કેરેટ્સ, ઓનિયન્સ, ક્યુકમ્બર, ટોમેટોસ, બીટરૂટ, ગ્રીન ચીલીઝ, રો બેલ પેપર્સ અને લેમન આ બધી વસ્તુ આપેલી છે, જેના આધારે આપણે સલાડ બનાવીશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પદ્ધતિ વાઇઝ સૌથી પહેલાં ફર્સ્ટ ક્લીન ઓલ ધ વેજીટેબલ્સ સો દેટ ઓલ કાઇન્ડ્સ ઓફ ડસ્ટ એન્ડ જમ્સ આર રિમૂવડ. ત્યારબાદ એને કાપી લેવાના છે. દેન કટ ઓલ ધ વેજીટેબલ્સ. ત્યારબાદ એને વ્યવસ્થિત પુટ ધ કટેડ વેજીટેબલ્સ ઇન અ બાઉલ, એને એક વાટકામાં લઈ લેવાના છે. આફ્ટર ડેટ સ્ક્વીઝ લેમન ઇન ઇટ, એમાં એક લીંબુ નીચોવાનું છે. ત્યારબાદ એને વ્યવસ્થિત મિક્સ કરવાની છે. ને હવે આ ડિશ તૈયાર થઈ ગઈ છે. તમે આ જે સલાડ છે એ તમારા મહેમાનોને સર્વ કરી શકો છો. ઓપ્શન નંબર 5 કહે છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ ઓપ્શન્સ. વ્યવસ્થિત સવાલ હોય તે સવાલ આપણે સિલેક્ટ કરવાનો છે આપેલા વિકલ્પોમાંથી. અત્યાર સુધી આપણે સવાલના જવાબ આપ્યા અને આ પ્રશ્નમાં આપણે જવાબ માટે સવાલ સિલેક્ટ કરવાનો છે. તો પહેલામાં જાનવી લાઇક્સ ટી, એ માટે યોગ્ય સવાલ રહેશે ડઝ જાનવી લાઇક ટી. બીજું છે ચિલ્ડ્રન બાય સ્વીટ્સ, તો એમાં લખીશું ડુ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ. ત્રીજું છે ભાવિક વોન્ટ્સ ટુ ડ્રો પિક્ચર, લખીશું એમાં ડઝ ભાવિક વોન્ટ ટુ ડ્રો પિક્ચર. વિદ્યાર્થી મિત્રો આખો અસાઇનમેન્ટ તમારી માટે સંપૂર્ણ સોલ્યુશન સાથે PDF ફોર્મેટમાં અવેલેબલ છે. જે PDF ફોર્મેટ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી નવી બ્લુપ્રિન્ટ આધારિત બધા જ વિષયના અસાઇનમેન્ટ ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત આ બધા જ વિષયના અસાઇનમેન્ટ અમારી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મુકાઈ ચૂક્યા છે. એ બધા જ વિષયના અસાઇનમેન્ટની PDF પણ તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. આપણો મોબાઈલ નંબર
222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પૂરી થશે એટલે પડશે સરસ મજાનું વેકેશન. તો એ વેકેશનનો પણ સદુપયોગ કરવાનો મોકો તમને આપી રહ્યા છે. જી હા વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસે સરસ મજાના 2 કોર્સ લોન્ચ કર્યા છે, જેમાં તમે વેકેશનનો સારામાં સારો ઉપયોગ કરી શકો છો. ઘરે બેઠા કંઈક નવું શીખી શકો છો. પહેલો કોર્સ છે વૈદિક મેથ્સ, જેની અંદર તમે ગણિતના અમુક તર્ક શીખી શકો છો. માત્ર ને માત્ર 100 રૂપિયાની ફી છે. અને પછી તમારા બ્રોકન ઇંગ્લિશને સ્પોકન ઇંગ્લિશ તરફ લઈ જવા માટેનો આપણો કોર્સ ધ સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયર કોર્સ, જેની ફી માત્ર 1499 છે. વિદ્યાર્થી મિત્રો, આ કોર્સમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. 7046222254 આપણો મોબાઈલ નંબર પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. પ્રશ્ન ક્રમાંક 6 કહે છે મેક WH ક્વેશ્ચન ફ્રોમ ધ ગિવન સેન્ટેન્સ, કે આપણે WH ક્વેશ્ચન્સ બનાવવાના છે. ઓકે, તો આપણને જે માહિતી આપી છે એના આધારે WH ક્વેશ્ચન બનાવવાના હોય છે, જે આપણે બનાવી નાખ્યા છે. અને ક્વેશ્ચન પછી ક્વેશ્ચનના આન્સર પણ આપણે આપવાના રહેશે. બરોબર, અહીંયા બીજામાં આપણે નોટિસ આપેલી છે, જે નોટિસના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે WH ક્વેશ્ચન બનાવવાના હોય છે. ઓકે, પછી જે ફ્રેમ ધ WH ક્વેશ્ચન, આપણે WH ક્વેશ્ચન જે છે એને બનાવવાના, ફ્રેમ કરવાના છે. અને પછી સેન્ટેન્સીસના આધારે જે છે WH ક્વેશ્ચન ફ્રેમ કરવાના અને બનાવવાના. આમાંથી કોઈ પણ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે છે. આપણા અસાઇનમેન્ટમાં બધી જ રીતે બધા જ પ્રશ્નોનો સમાવેશ કરી નાખ્યો છે. બધા જ પ્રશ્નો, એ પણ મોસ્ટ એમપી પ્રશ્નો પરીક્ષામાં આમાંથી જ પૂછાશે એવી સંપૂર્ણ શક્યતા સાથે વિદ્યાર્થી મિત્રો આપણું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન તમે અત્યારે મેળવી રહ્યા છો. અને PDF મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો, PDF મંગાવી શકો છો. પ્રશ્ન ક્રમાંક 7 કહે છે સિલેક્ટ ધ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, કમ્પ્લીટ ધ ડાયલોગ. ડાયલોગ પૂર્ણ કરવા માટે, સંવાદ પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. કાઉન્સમાં આપણને શબ્દ આપ્યા છે ટેક ધીસ ફ્રોમ, હિયર ઇટ ઇઝ, વેલકમ, યસ યુ મે, ઇટ ઇઝ ઓકે. તો પહેલામાં મેનેજરમાં આવશે યસ યુ મે, પછી મેનેજરમાં આવશે ટેક ધીસ ફ્રોમ, પછી જલ્પેશમાં આવશે હિયર ઇટ ઇઝ, પછી જલ્પેશમાં આવશે ઇટ ઇઝ ઓકે, પછી આવશે મેનેજરમાં વેલકમ. બીજામાં ઓપ્શન્સ છે ગુડ મોર્નિંગ, ડોન્ટ વરી, વેલકમ, યસ કમ ઇન, યસ યુ મે સિટ. તો પહેલામાં ટીચરમાં લખીશું યસ કમ ઇન, પછી લખીશું ગુડ મોર્નિંગ, પછી લખીશું યસ યુ મે સિટ, પછી લખીશું ડોન્ટ વરી, પછી છેલ્લે આવશે વેલકમ. ત્રીજામાં લખીશું યુ આર વેલકમ, પછી આવશે ધેર ઇઝ, યસ પ્લીઝ, કેન યુ ટેલ મી, ઓફકોર્સ. તો પહેલામાં લખીશું કેન યુ ટેલ મી, પછી આવશે ધેર ઇઝ, પછી આવશે કેન યુ ટેલ મી, ઓફકોર્સ, યુ આર વેલકમ. ચોથા વિકલ્પ આપણે જોઈ શકીએ છીએ. ચોથો ડાયલોગ પણ તમારા માટે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો તૈયાર કરેલો છે. આખો અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો તમારી માટે રેડી ટુ પ્રિન્ટ હાલતમાં છે. સીધી તમારે PDF મંગાવીને પ્રિન્ટ જ કરવાની છે, સીધું વાંચન ચાલુ કરવાનું છે. ઓકે, તો PDF મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. પ્રશ્ન ક્રમાંક 8 કહે છે રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એડવર્ટાઇઝ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. જે તમે પહેલી એડવર્ટાઇઝ જોઈ શકો છો, નોટિસ આપણને આપી છે હરનાલ પ્રાઇમરી સ્કૂલની. તો એના આધારે વિદ્યાર્થી મિત્રો તમે સવાલો જોઈ શકો છો, ક્વેશ્ચન્સ તમે જોઈ શકો છો. બરોબર છે, અને ક્વેશ્ચન્સના પ્રોપર આન્સર પણ તમારા માટે આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી, અતિશય ઉપયોગી એવા મોસ્ટ IMP બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો તૈયાર છે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો વિથ સોલ્યુશન તૈયાર છે, જેની PDF ઉપલબ્ધ છે. માત્ર એક વિષયની કિંમત 20 રૂપિયા છે. અસાઇનમેન્ટ, બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ હાલતમાં, રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે, જેના એક PDFની કિંમત માત્ર 40 રૂપિયા છે. શિક્ષક મિત્રો, આપની શાળા, આપની સંસ્થા, આપણા ક્લાસીસના નામ સાથે, એના લોગો સાથેના પ્રશ્નપત્રો પણ તમને મળી શકે એમ છે, જેની પણ કિંમત એક વિષયની માત્ર 20 રૂપિયા છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો, વધુ માહિતી મેળવી શકો છો. ચલો, બીજું માહિતી આપણને આપી છે મિલન પ્રોવિઝન સ્ટોરની, જેનું ટોટલ બિલ જે છે 654 રૂપિયા છે. તો એ ડેટાના આધારે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 5 સવાલો પૂછ્યા છે, જેના જવાબ પણ આપણે આપી દીધા છે. પછી ક્રિકેટ મેચનો સ્કોર આપણને આપ્યો છે, જેમાં અલગ અલગ પ્લેયર્સે કેટલા રન કર્યા તે આપણને આપ્યું છે. તો એના આધારે પણ વિદ્યાર્થી મિત્રો સવાલોના જવાબ જે છે આપણે તૈયાર કરી નાખ્યા છે. ત્યારબાદ GRTC એટલે કે બસની ટિકિટ છે 44 રૂપિયા છે, રાજકોટથી ધરોલ જવા માટેની. ઓકે, તો એની પણ માહિતીના આધારે આપણે સવાલના જવાબ તમારા માટે તૈયાર છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરોબર છે, ચાલો. આગળ આપણે ઇંગ્લિશના માર્ક્સ આપણને આપ્યા છે, જેના આધારે પણ સવાલ જવાબ તમે જોઈ શકો છો.
તમે વિડીયો પોઝ કરીને અથવા તો PDF દ્વારા જે છે આનું લેખન કાર્ય કરી શકો છો. પ્રશ્ન ક્રમાંક 9 કહે છે રીડ ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ ફ્રોમ ઇટ, કે ટેબલ વાંચો ને ટેબલના આધારે વાક્યો બનાવો. તો વિદ્યાર્થી મિત્રો અમુક ક્રિયા ડેઇલી, અમુક ક્રિયા સમટાઈમ્સ અને અમુક ક્રિયા નેવરમાં છે, જેના આધારે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના 5 વાક્યો આપણે બનાવી નાખ્યા છે. બીજીની પ્રવૃત્તિની અંદર પણ સેમ વસ્તુ છે, તો એના આધારે પણ વાક્યો તૈયાર છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ ડેઇલી, સમટાઈમ્સ અને નેવરની પ્રવૃત્તિ આપણને આપી છે, જેના આધારે પણ વિદ્યાર્થી મિત્રો તમે વાક્યો જોઈ શકો છો. ત્યારબાદ પણ એવું જ છે, ડેઇલી, સમટાઈમ્સ અને નેવર, નહીં આગળ પણ સેમ ટુ સેમ ડેઇલી, સમટાઈમ્સ અને નેવર. વિદ્યાર્થી મિત્રો તો બસ આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા આપણું મોસ્ટ IMP નવી ગવર્મેન્ટની બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર કરવામાં આવેલું 7મા ધોરણનું અંગ્રેજી વિષયનું અસાઇનમેન્ટ. વિદ્યાર્થી મિત્રો આવા અવનવા સોલ્યુશન મેં તમારા માટે લાવતા જોઈએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને અવશ્ય શેર કરો, જેનાથી તે પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને તે પણ જે છે પોતાની તૈયારી સારામાં સારી કરી શકે. અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.